દાહોદમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર પરંપરાગત કરતો ભવ્ય ઢોલ મેળો યોજાયો। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેના ભવ્ય રીતે ઉજવાયો હતો। આ 17માં સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ વેળા આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળા કાર્યક્રમને વધાવતા જણાવ્યું કે આદિવાસી સંસ્કૃતિમાં ગીત સંગીત નૃત્યનો સુભગ સમન્વય જોવા મળે છે, તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઈએ। આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ। આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને મંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી। સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્ય શૈલીને એક જ સ્થળે જોવા અને માણવા તથા જીવંત રાખવાના ઉદ્દેશ્યને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરાયું છે। દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેના નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લીધો ત્યારે તમામ કલાકારોને સાંસદ ભાભોરે શુભેચ્છા પાઠવી હતી અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે। આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવું જોઈએ તેમ ઉમેર્યું। આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમુગ્ધ બન્યા। આ 17મો ઢોલ મેળો આદિવાસીનું સંસ્કૃતિનું નિશાન છે, એટલા માટે હું દર વર્ષે ઢોલ મેળો યોજું છું અને આ ઢોલ મેળાની અંદર દાહોદ, ગોધરા અને મહીસાગરના જિલ્લાવાળા તો આવે, છોટાઉદેપુરથી આવે, આબાદથી આવે, બાંસવાડાથી આવે, આદિવાસીઓ આવે, ઢોલની સાથે આવે, નાચે, મોજ કરે, મનોરંજન પૂરું કરે અને એને એકથી 10 જણા આવવાવાળાને જે સ્પેશિયલ ઇનામ આપીએ, બાકીના ભાગ લેવાવાળાને દરેકને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ અને આ ઢોલાની પાછળ ફક્ત સંસ્કૃતિ આ ભૂસાઈ નહીં જાય એના માટેનું છે। આ આદિવાસી સંસ્કૃતિની અંદર પહેલા વાંસળી વગાડતા હતા, પાવા વગાડતા હતા, ગોફણ વાપરતા હતા, તીર કામઠું વાપરતા હતા, આ બધું લુપ્ત થઈ ગયું, કોઈકની પાસે નમૂના રૂપમાં મળે છે, એટલે આવું નહીં થઈ જાય એમ કરીને આ ઢોલ મેળાનું આયોજન કરું છું। ખર્ચો કરીએ છીએ, સંસ્કૃતિ જળવાઈ રહે એ જ મારો આશય છે, બીજું કશું જ નહીં।